નગરપાલિકામાં વેરો ભરવા છતાં સફાઈના નામે મીંડું, વેપારીઓમાં રોષ. રાધનપુર નગરપાલિકા પૂરતી સુવિધા આપવામાં નિષ્ફળ. પાલનપુર હાઈવે પર આવેલ ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સના વેપારીઓ નગરપાલિકા પર કર્યા આકરા આક્ષેપ. રાધનપુર નગરપાલિકામાં નિયમિત વેરો ભરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ સફાઈ અને કચરાના નિકાલની વ્યવસ્થા નથી. પાણી ન ભરાય તે માટે ડ્રેનેજની યોગ્ય વ્યવસ્થા કરવી અને ગટરની નિયમિત સફાઈ કરવી પડે, પણ કોઈ કાર્ય નથી કરવામાં આવી રહ્યું. ઇન્દ્રપ્રસ્થ શોપિંગમાં નાગરિકો અને વેપારીઓ દ્વારા નગરપાલિકાને ચૂકવવામાં આવતા વેરા જેમ કે વ્યાપાર લાયસન્સ ફી, પ્રોપર્ટી ટેક્સ અને અન્ય સ્થાનિક ટેક્સના બદલામાં નગરપાલિકા દ્વારા સુવિધા પૂરી પાડવામાં આવતી નથી. વારંવાર ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સ પાલનપુર રોડ ઉપર આવેલ છે. એના સફાઈ કામ બાબતે અને ગટરની વ્યવસ્થા માટે ઘણીવાર લેખિત રજૂઆત કરવામાં આવી છે, છતાં આજ સુધી કોઈ પણ કામ થયું નથી. અને આ રીતે જો વારંવાર થશે તો ગંદકી ફેલાશે અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે. તો તાત્કાલિક ધોરણે નગરપાલિકા આ બાબતમાં ધ્યાન દોરી અને સંપૂર્ણ કામ હાથમાં લે એવી વિનંતી છે વેપારીઓને. શું નામ કાકા તમારું? નટુભાઈ પટેલ. ઓકે. ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાંથી દુકાનમાંથી હું વેપારી ભાઈ બોલું છું. રાધનપુર તાલુકાની આ કોમ્પ્લેક્સ આવેલું છે, પાલનપુર હાઈવે રોડ ઉપર. અહીંયા દુકાનોના વેપારીઓને ગંદકીનો બહુ ત્રાસ છે, તો વહેલી તકે ગંદકી દૂર થાય અને સ્વચ્છતા જળવાય એવી વિનંતી નગરપાલિકાના સ્ટાફને આટલી વિનંતી કરીએ છીએ. કેટલા ટાઈમથી સફાઈ નથી થતી? છેલ્લા 4-5 વર્ષથી કામદારો આવતા નથી. નગરપાલિકાની ગાડી કચરો લેવા આવે છે, પણ રેગ્યુલર સફાઈ થતી નથી. વેપારી ભાઈઓ ડસ્ટબિનમાં કચરો એકઠો કરે છે, પણ બીજો એક્સ્ટ્રા કચરો ઘણો હોય છે, એટલે ગંદકી થાય છે. શું નામ તમારું? મારું નામ જયંતિભાઈ પ્રજાપતિ. રાધનપુર નગરપાલિકાને ઘણી વખત અમે લેખિત આપ્યું, અરજી આલી અને મૌખિક પણ કીધું, પણ નગરપાલિકા કોઈ સફાઈનું કામગીરી કરતી નથી. અને નગરપાલિકા જો હવે ગંદકી માટે આ કાર્ય કરે તો સારું છે, નકે પછી આ શોપિંગની અંદર રોગચાળાની ભીતિ રહેવાનો સંભાવના છે. શું નામ તમારું? અમૃતભાઈ પ્રજાપતિ. શોપિંગ કયું? ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સ.